હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો, જેમ તમે થંબનેલમાં જોયું કે માધવપુરની અંદર એટલો બધો વરસાદ થયો છે, બધા ગામની અંદર એટલો બધો વરસાદ થયો છે, તો એનો આખરે મિલાપ ક્યાં છે એ પાણીનો? તો તમે જેમ થંબનેલમાં જોયું કે મધવંતી નદી છે, એ મધવંતી નદી ફાઇનલી અહીંયા સમુદ્રમાં અમારે મિલાપ છે મધવંતી નદી. એનું સ્વરૂપ કેવું છે અત્યારે મારે જોવું છે, સાથે સાથે તમને પણ બતાવવું છે. અને સરસ મજાનો પવિત્ર શ્રાવણમાં ચાલે છે, તો બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ છે, ત્યાં પણ જઈએ, તમને દર્શન કરાવીએ, અમે પણ કરીએ. જોડાયેલા રહેજો વિડીયોમાં, બહુ મજા આવવાની છે. વિડીયો ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરવા વગર ચાલો ફટાફટ રૌદ્ર સ્વરૂપ કેવો છે મધવંતી નદીનું એ તમને બતાવવાની કોશિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, મેં તમને આ થોડી જ વાર પહેલા વાત કરી કે મધવંતી નદીનો કેવો ભયાનક રૌદ્ર સ્વરૂપ છે. રૌદ્ર સ્વરૂપની તો વાત કરીએ તો અહીંયા કેટલું સ્પેશિયલ છે, કેમ કે અહીંયા જે તમે આમ જોઈ શકો છો, આ મહાદેવની શિવલિંગ છે. ભાઈ બતાવજો અનિલ. સમુદ્ર, બાજુમાં નદી અને અહીંયા મહાદેવ, ત્રણેયનો મિલાપ છે. ને સાથે સાથે અહીંયા મહાદેવ પણ છે અને સ્મશાન પણ છે. અને આ ખરેખર ઘણા બધી આપણા બહારના લોકો આવતા હોય, ઘણા બધી લોકો માધવપુરના બહાર હોય તો કદાચ એને અત્યારે નહીં જોયું, નહીં ખબર હોય, તો એના માટે સ્પેશિયલ વિડીયો કે અત્યારે માધવપુરનું જે મધવંતી નદીનું સ્વરૂપ છે, કેટલું રૌદ્ર સ્વરૂપ છે, અત્યારે અહીંયા જવાની પણ મને છે. તો તમારા માટે વિડીયો ઉતારવા માટે થઈ થોડોક સાહસ કર્યો. અહીંયા બધી બાજુ પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે, કેમ કે એટલું ભયાનક પાણી છે. તમે જોઈ શકો છો પાણી કેટલું દરિયામાં જાય છે, જોઈને પણ આપણને ડર લાગે છે.